6 થી 6.5 કરોડના ખર્ચે કુંભ જાંબુડી તરફ જવાનો નદીનો ઓવરબ્રિજ બની રહ્યો છે અને 6 થી 7 મહિના થઈ ગયા અને આરસીસી સ્ટ્રક્ચર થઈ રહ્યું છે. એમાં રો મટીરિયલના કારણે આરસીસી દિવાલ બી સારી નથી, બનતી તિરાડ પડી ગઈ છે અને આરસીસી સ્ટ્રક્ચરમાં મોટા મોટા પથ્થર વપરાય છે, રો મટીરિયલ છે. અને આવા જો બિલ્ડરો કામ કરશે અને ગામના કોઈ ધ્યાન નહીં દે, સરકારી કોઈ અધિકારી ધ્યાન નહીં દે તો આ સ્ટ્રક્ચર 6 મહિના, વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષમાં તૂટી જશે અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા મારી નમ્ર વિનંતી છે. આ બાબતે કોઈ જગ્યાએ રજૂઆત કરી ખરી? ના, કોઈ રજૂઆત કરી નથી. અમે પહેલા જ રજૂઆત તમને બોલાવીને કરી છે, એટલે આમાં બધા સરકાર સહયોગ આપે એ વિનંતી છે. ફરિયાદ છે એવું છે કે સાહેબ કે આ રોડ બની રહ્યો છે, કોઈ ટ્રેક્ટર કામ સરખી રીતે થતું નથી. પહેલાં તો કારણ કે કંપની પરમિશન વગર તો રેતી માટી નાખી છે, પ્લસ આ રોડનું કામ એકદમ બોગસ છે. પહેલું તો અત્યારથી જ આ કામકાજ થતું હોય તો પાછળથી હું નહીં થઈ જવાનું, કારણ કે જેવા અમદાવાદના બીચ પડ્યા તો આનું કોઈ ગામ ડોલતું નહીં, બરાબર, તો પાછળથી હું થઈ શકવાનું નથી. તિરાડો પડી છે, પ્લસ અંદર ગાબડા પડ્યા છે અંદર.